જુનાગઢ પ્રવેશ દ્વાર પહોંચી ગયા છીએ અમે જુનાગઢની અંદર, સિટીની અંદર. આ ભવનાથનો ગેટ આવી ગયો ને સામો દેખાય તે ગિરનાર છે, જય ગિરનાર. રામાપીરનું જે સર્વમંડપ ધામ કહેવામાં આવે છે ને જુનાગઢની અંદર, ત્યાં આપણે આવ્યા છીએ આજે. અને 4 યુગનો જે પાઠ કહેવામાં આવે છે ને 4 યુગનો પાઠના દર્શન કરવાનો છે ને જંગલની વચ્ચોવચ્ચ આશ્રમ છે, ત્યાં આપણે આજે જઈ રહ્યા છીએ. ગુરુ શ્રી બાળનાથનું આ પ્રવેશ દ્વાર છે મંદિરની અંદર જવા માટે. અહીંયા ભૈરવ દાદાની સ્થાપના છે. અંદર આ બાજુ આવીને રોડ ટચ છે, જે ગાયત્રી મંદિરની બાજુમાં આપણે સેવાનાથ આશ્રમ સર્વ મંડપ છે. એક નિચલા સર્વ મંડપ ને એક ઉપલા સર્વ મંડપ, એમ આદેશ આશ્રમ આવેલો છે. સંત સેવૈયાનાથ બાપુનું ધામ છે. અહીંયા જંગલની વચ્ચોવચ્ચ આશ્રમ છે ને આપણે તેમની મુલાકાત કરીશું, આશ્રમના દર્શન રાખીશું. હું તમને એમનો પૂરો વિડીયો બતાવીશ. જવાનો જંગલમાં રસ્તો છે, અહીંથી મીડિયમ સાઇઝના પગથિયા આવે છે અને આપણે સર્વ મંડપના દર્શન કરીશું. રામાપીરનો જે પાઠ કહેવામાં છે ને 4 યુગનો પાઠ, તે અહીંયા રામાપીરના આશ્રમમાં જ આવીને ત્યાં આપણે સંપૂર્ણ 4 યુગના પાઠના દર્શન કરાવીશું. આશ્રમ લગીને આવા પગથિયા ઠેઠ ઊંધી છે આશ્રમે જવા માટેના, અને જંગલમાં આવા પગથિયાઓ બનાવેલી છે સીડી. 2025નો આપણો આ પ્રથમ વિડીયો છે અને આજે નવા વર્ષ છે. નવા વર્ષને બધાને મારા જય ગિરનારી. વિડીયો સારો લાગે તો આગળ વિડીયોમાં જોતા રહીજો. આ જંગલમાં રસ્તો જાય છે અહીંથી આશ્રમમાં, લગભગ 15-20 મિનિટનો રસ્તો છે. આ રસ્તાઓમાં દાદાનું મંદિર છે, આપણે દાદાના દર્શન કરતા જઈએ. આશ્રમમાં અજ્યા નામની જે બકરી હતી ને તેમની પણ સમાધિ સ્થાન છે અને તેમના પણ આપણે દર્શન કરીશું. આગળ વિડીયોમાં જોતા રહીજો તમે. ખરેખર આ પ્રકૃતિનો આનંદ લીધા જેવો છે અને પ્રકૃતિ પ્રેમી હોય તો આશ્રમે અવશ્ય એક વખત અહીંયા મુલાકાત કરજો. સર્વ મંડપ રામાપીરના આશ્રમમાં જે 4 યુગના પાઠનો આશ્રમ છે અને આ પ્રકૃતિની વચ્ચોવચ્ચથી રસ્તો જાય છે, એટલે આપણે અવશ્ય તેમના પ્રકૃતિનો આનંદ લેવાનો છે આજે. આદેશ અને હવે આશ્રમ આવી ગયો છે. આપણે આશ્રમની અંદર જઈએ છીએ હાલમાં અને તેમના આશ્રમના દર્શન કરીશું આપણે સર્વ બધાય, અને વિડીયોમાં આગળ જોતા રહીજો. સંત સેવાનાથનું તપોભૂમિ છે આ, અને તે આશ્રમની આપણે મુલાકાત કરવી છે આજે અને આશ્રમના દર્શન કરીશું. અહીંયા આપણે ગણપતિનું મંદિર છે શ્રી મોતેરા દાદા તરીકે, અને બાજુમાં શ્રી હનુમાનજીનું મંદિર છે. આપણે તેમના પણ દર્શન કરવી. અને આ સાઈડમાં અજ્યા નામની જે બકરી હતી તેમની પણ સમાધિનું સ્થાન છે અહીંયા. અને આ 4 યુગનો જે પાઠ કહેવાય ને તે છે પાઠના ચિત્રરૂપી દર્શન છે. અને હાલની અંદર પણ અંદર એક ભોંયરું છે, ગુફા છે, અને ગુફાઓમાં પણ આપણે આગળના વિડીયોમાં બતાવીશું તેમની હકીકત બધી, અને તેનો પણ બીજો વિડીયો બનાવીશું આપણે. અહીંયા રામાપીરનું જે મેન સ્થાનક છે તે આ રામાપીરના આપણે દર્શન કરવીએ. અને અહીંયા પણ 4 યુગનો જે પાઠનું વર્ણન કરેલું છે જે આ દેખાય ને તે, અને અહીં ઉપર રામાપીરના મંદિરની સ્થાપના છે. આપણે સર્વ રામાપીરના દર્શન કરી રહ્યા છીએ હાલમાં. આ જે ઉપરથી જે નજારો દેખાય છે આશ્રમનો તે આ રીતનો નજારો છે. આ બધું ચારે કરતા ડુંગર છે અને સામેની સાઈડમાં ગિરનાર દેખાય, અને આ બધું સિટી પણ જુનાગઢ દેખાય છે. એટલે આપણે આ ઉપરથી નજારો લીધો છે મંદિરના આશ્રમથી. અને હવે આપણે નીચે જે ભૈરવ દાદાનું મંદિર છે ને તેમના પણ દર્શન કરીશું.
ગુરુ સેવાનાથ તપોભૂમિ આદેશ આશ્રમ છે અને અહીંયા ભૈરવ દાદાનું મંદિર છે. મહાન મોટી મૂર્તિની સ્થાપના છે અહીંયા પથ્થરની અંદર અને આ મંદિરનો સંપૂર્ણ આપણે વિડીયો બતાવ્યો તમને. અને આ ભૈરવ દાદા છે અને આ સાઈડમાં પાછળ આપણે એક ગુફા છે પણ તેમના પણ આગલા વિડીયોમાં દર્શન કરાવીશું. અહીંથી ગુફાઓ જવાનો રસ્તો છે. તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અશોક ગોહિલ બ્લોગ. હવે આપણે આગળના વિડીયોમાં મળશું.